हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एचएम विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે બર્નૂલી સિદ્ધાંત તારવેલો છે। સ્થાયી વહન કરતા અદબનીય ઓલમોસ્ટ અશ્યાન પ્રવાહી માટે દબાણ, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા અને એકમ કદ દીઠ ગતિ ઉર્જાનો સરવાળો વહન દરમિયાન કોઈપણ બિંદુએ અચળ હોય। બર્નૂલીનો સિદ્ધાંત એઝ વેલ એક ટોરિસેલીનું સમીકરણ આપણે નાનું એવું જોયેલું છે। શું અદબનીય પ્રવાહી માટે ખૂબ જ મોટા પાત્રમાં ભરેલા પ્રવાહી માટે પાત્રના એચ ઊંડાઈએ પાડેલા છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ તેટલી જ ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પદાર્થના અંતિમ વેગ જેટલો હોય। હવે આજે આપણે એક બર્નૂલી સિદ્ધાંતના આધારે કામ કરતું ખૂબ જ મહત્વનું એવું સાધન વેન્ચ્યુરીમીટર એની ચર્ચા કરવાની છે। કામ કરે છે બર્નૂલીના સિદ્ધાંત પર। અને ઉપયોગ જે છે એનો તરલનો વહન વેગ જે છે એ માપવા। હવે સાધન જે છે એની રચના જોઈ લઈ। એક યુ આકારની ટ્યુબ, જેમાં રોએમ ઘનતાવાળું પ્રવાહી છે। ટાઈપનું યુ આકારની ટ્યુબ છે, મેનોમીટર કહી શકાય આને। હવે એની અંદર આપણે આ રીતે ઓપનિંગ કરી, આ બે છેડા ખુલ્લા છે, અહીંયાથી એક આવી પાઇપ, અલગ અલગ આડછેદવાળી પાઇપ મૂકેલી છે। આને 3Dમાં વિચારવાનું છે। યુ આકારની ટ્યુબ, પછી અહીંયા ભૂંગળું છે જેનું આડછેદ મોટું છે, અહીંયા એનું મોઢું નીચે જે યુટ્યુબનું છે એ ઓપન છે, પછી એ ભૂંગળું છે એ હાંકડું થાય છે બીજા છેડા પાસે। એમાં આ જે બીજો છેડો છે એને થ્રોટ કહેવાય, ગળું, જેનું આડછેદ એ જેટલું છે, અને આ એનું ઓપનિંગ છે જેનું આડછેદ છે એને એ કહી દઈએ આપણે। હવે આ કાર્ય કઈ રીતે કરે? જે તરલનો આપણે વેગ માપવો હોય એના વહન માર્ગમાં આ ઓપનિંગ રાખવાનું છે આપણે। વહન માની લો કે આવી રીતે આવતું હોય તો જે મોટું આડછેદ છે એનું મોઢું છે એ વહન માર્ગની દિશામાં સેટ કરી દેવાનું છે। એટલે શું થશે તો કે અહીંથી તરલ આવે અને આ થ્રોટમાંથી બહાર નીકળશે। ઘટના શું બને તો આ જગ્યાએ વેગ ધારો કે v1 છે, આ જગ્યાએ વેગ ધારો કે v2 છે, નંબર 1 અને નંબર 2 એ અને બી પાસે। તો દેખાય છે, તમે જુઓ, એ ઇઝ મચ લેસ ધેન એ છે। થ્રોટ જે આડછેદ આ સાઈડ છે એ ખૂબ જ સાંકડું છે પેલા મોઢાની સરખામણીમાં। તો સાતત્ય સમીકરણ પરથી AB1 ઇઝ ઇક્વલ ટુ AB2 લખાય, મતલબ કે V2 ઇઝ ઇક્વલ ટુ AB1 બાય A લખાય, નંબર 1। અને હવે દેખાય છે આ વેગ વધી જશે। વેગ જો વધી જાય અહીંયા તો P પ્લસ ρgh પ્લસ હાફ રો વી સ્ક્વેર બરાબર અચળ છે। ખાસ સમજો તો એમાં એ અને બી બિંદુ પાસેની હાઇટ સરખી છે। એટલે હું બર્નૂલી સમીકરણ જો લખું તો P1 વત્તા ρgh વત્તા હાફ રો v1 સ્ક્વેર
આ જગ્યાનું દબાણ એટલે એ બિંદુ પાસે ઇઝ ઇક્વલ ટુ બર્નોલી સમીકરણ આપણે બી બિંદુ પાસે લગાડી તો અહીંયાનું દબાણ વત્તા રો GH વત્તા હાફ રો V2 સ્ક્વેર, એમાં આ પદ છે એ કટ થઈ જશે. P1 P2 ને આપણે આ બાજુ લઈ આવી ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર માઇનસ હાફ રો V1 સ્ક્વેર. બે પદ મારી પાસે બચ્યા છે. જો આને આપણે કેન્સલ કરીશું એ અને બી બિંદુ પાસે હાઇટ સરખી હોવાના લીધે. બીજું, મારી પાસે જે સમીકરણ પડ્યું છે એમાં જે શરત આપી આપણે કે એ આડછેદ ખૂબ જ નાનું છે તો V2 જે છે એ મચ ગ્રેટર દેન V1 થઈ જશે. એટલે કે થ્રોટ પાસેથી નીકળતા પ્રવાહીનો વેગ સાંકડું મોઢું હોવાના કારણે ખૂબ જ વધી જશે. હવે જો એ વેગ વધી જાય તો P2 દબાણ જે છે આ વેગ ખૂબ જ વધારે છે. P2 દબાણ છે એ ઓછું થઈ જશે. P2 દબાણ જો ઓછું થઈ જાય તો આ જે સપાટી લેવલ હતી પહેલાં એમાં આ દબાણ ઓછું થઈ ગયું છે અને આ વધારે છે. જે આ બિંદુ પાસેનું દબાણ છે P1, અહીંયા P2 છે. P2 ઓછું થયું. શું કામ? V2 વધ્યો છે બર્નોલી સમીકરણના આધારે. તો હવે અહીંથી આ દબાણ વધુ હોવાના કારણે પ્રેશર મારશે, જેથી કરીને આ સ્તંભ છે એ ઉપર ચડી જશે અને આ સ્તંભ છે એ નીચે ઉતરશે. પરિણામે શું થાય તો કે આ જે હાઇટનો તફાવત છે એ ક્રિએટ થશે. ઓલા વહનના કારણે દબાણનું ફેરફાર થયો, કારણ કે વેગનો ફેરફાર થયો, અને એ દબાણનો જે ફેરફાર થયો છે એના કારણે જે સ્તંભ હતા અંદર ભરેલા પ્રવાહીના એની હાઇટમાં ફેરફાર થઈ જવાનો. હવે એ જે ફેરફાર થાય, હવે અહીંનું દબાણ છે એ શું છે P1, અહીંનું દબાણ છે એ શું છે P2, જે અલગ અલગ છે. તો આપણે અગાઉ ભણી ચૂકેલા છીએ કે P1 માઇનસ P2 એટલે એ શું થાય તો કે ઓલા ગેજ પ્રેશર જેવું થશે. મતલબ કે આ થઈ જશે રો મટીરિયલ અંદર જે પ્રવાહી ભર્યું છે એના માટે હાફ રો અંદર V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. બરોબર છે? દબાણ તફાવત છે એ સ્તંભના દબાણ જેટલો થઈ જશે. જે સ્તંભ ક્રિએટ થયો છે h ઊંચાઈનો એના જેટલો. હવે એમાં V2 ની જગ્યાએ હું સમીકરણ વાપરું a સ્ક્વેર V1 સ્ક્વેર છેદમાં a સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. અહીંથી હું V1 સ્ક્વેરને બહાર લઈ લઉં. અંદર વધે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય a સ્ક્વેર. અહીંયા છે મારી પાસે રો એમ GH. હવે આપણો ટાર્ગેટ શું છે? આવતા પ્રવાહીનો વેગ એટલે કે V1 છે એને તારવવાનો. એટલે V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીના પદ ઓલી બાજુ લઈ જઈ તો 2 રો એમ GH બગડો સામે જશે. રો એમ GH આ રો છેદમાં આવશે, a સ્ક્વેર અંશમાં જશે છેદમાં રો અને કાઉન્સની અંદર a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો V1 બરાબર વર્ગમૂળની અંદર 2 રો એમ GH a સ્ક્વેર છેદમાં રો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આટલો વેગ આવે જે કેલ્ક્યુલેટ કરવાનો છે. એમાં આપણો ટાર્ગેટ શું? મેં કીધું એમાં આ મેન્ચ્યુરી મીટરને આપણે રાખવાનું છે ક્યાં? તરલ વહનના માર્ગમાં એનું મોટું આડછેદ આવે એવી રીતે આપણે એને રાખવાનું છે. એ રાખો એટલે તરત જ મેનોમીટર એટલે કે યુટ્યુબ જે છે એની અંદર ઊંચાઈનો તફાવત આવશે. એ ઊંચાઈનો તફાવત નોંધી લેવાનો છે આપણે. બીજું, આપણે જે અંદર પ્રવાહી ભરેલું છે એની ઘનતા આપણને ખબર છે. આ એક છે કે તમારે એ જે પ્રવાહી ભરવાનું આવે યુટ્યુબમાં એ આવનાર પ્રવાહી કરતાં જુદું હોવું જોઈએ. બે ભેગા ન થઈ જવા પડે. એટલે આવનાર પ્રવાહી જો પાણી હોય તો પાણીમાં ન ભળે એવું કોઈ લાઈક ઓઇલ કે એવું કોઈ દ્રવ્ય અંદર ભરો જેની ઘનતા તમને ખબર છે.
આ જે ઘનતા છે એ કઈ થઈ? આવનાર પ્રવાહીની ઘનતા છે. આપણે ખાલી માપવાનું છે શું? એચ. બાકીના આંકડા આપણને ખબર છે. એટલે આવનાર પ્રવાહીનું વેગ આપણને જડે. હવે મેં હમણાં કીધું એમ અને આડછેદથી ગુણી નાખો તો આ પદ મળશે. એનો એકમ શું થશે? તો કે મીટર સ્ક્વેર બાજુમાં મીટર પ્રતિ સેકન્ડ, મતલબ મીટર ઘન પર સેકન્ડ. આ જે રાશિ છે એને કહેવાય છે કદ ફ્લક્સ. એકમ સમયમાં પસાર થતું કદ V1 ગુણ્યા આડછેદ કરી નાખો એટલે એકમ સમયમાં દર સેકન્ડે કેટલું કદ પસાર થાય છે એનું માપ આવે. અને સામાન્ય રીતે વ્યવહારમાં આ રાશિ બોલાય છે. એટલે 25,000 ક્યુસેક એવું લખેલું ક્યાંય તમે વાંચો તો એનું શું ક્યુબિકલ સેન્ટીમીટર પર સેકન્ડ એવો એકમ થાય છે એનો મતલબ કે એકમ સમયમાં પસાર થતું કદ કેટલો જથ્થો પસાર થાય છે એનું માપ તમને મળે. આ રીતે વેન્ચુરી મીટરથી તરલ વહન જે થતું હોય, ખાસ કરીને આપણે સ્થાયીને લાગુ પાડી શકાય કારણ કે સાતત્ય સમીકરણ વાપર્યું છે. મતલબ કે ધોધ પડતા હોય અથવા તો વમળ થતા હોય, દરિયાના મોજા આવતા, એના માટે જુદી વ્યવસ્થા છે ગોઠવણ. આપણે આ તો પ્રારંભિક આપણે સાધન બનાવ્યું છે, પણ એ બધા વેગ માપવા માટેની આપણી પાસે જુદા સાધનો છે. સ્થાયી વહન થતું હોય એક ધાર્યું એને આ લાગુ પડે. મતલબ કે ડેમમાંથી પ્રવાહી એક ધાર્યું જતું હોય તો એનો વેગ તમે માપી શકો. નદીમાંથી પ્રવાહી એક ધાર્યું જતું હોય તો એનો વેગ તમે માપી શકો. આ સિવાય બર્નૌલી સિદ્ધાંતના આધારે અમુક ઘટનાઓ જે છે એ આપણે સમજવાની છે. આપણી આસપાસ બનતી ઘટના, એમાંથી એક ઇન્ટરેસ્ટિંગ છે, 2-3 કિસ્સા છે એને જોઈ લઈએ. આપણા શરીરમાં જે લોહી પસાર થાય છે, તરલ છે, શિરાઓ અને ધમનીઓમાંથી જે લોહી પસાર થાય છે એ તરલ વહન છે. તો એક કિસ્સો જે છે લોહીનું વહન, એના આધારે આપણને એટેક કઈ રીતે આવે છે એ જોવાનું. હાર્ટનું કામ શું છે? લોહીને પંપ કરે છે ધમની દ્વારા. એટલે હાર્ટ છે એ ધમનીમાં લોહીને મોકલે છે. હવે કોઈ કારણોસર ધમની જે છે એની અંદરની દિવાલ, એના ઉપર આપણે કોલેસ્ટેરોલ જેને બોલી છીએ, ચીકણો પદાર્થ જામી ગયો હોય તો આ પેસેજ સાંકડો થાય છે. હવે એ પેસેજ જો સાંકડો થાય તો વેગ વધશે. સાતત્ય સમીકરણ પ્રમાણે, બરોબર ને? આ પેસેજ કરતા આ પેસેજ સાંકડો થયો એટલે એટલામાં વેગ વધશે. હવે જો વેગ વધે તો અહીંયા બર્નૌલી સમીકરણ પ્રમાણે દબાણ ઘટે. આ જગ્યાએ દબાણ છે એ ઘટી ગયું એટલે ધમની જે છે એ સંકોચાય. હવે એના લીધે શું થાય તો કે હાર્ટ જે છે એને વધારે ફોર્સફુલી દબાણ વધારી અને કાર્ય કરવું પડે. કારણ કે પેસેજ થઈ ગયો નેરો થવાથી વેગ વધ્યો, વેગ વધવાથી દબાણ ઘટ્યું એટલે ધમની સંકોચાણી. હવે જો ધમની સંકોચાય તો પેસેજ પાછો નાનો થયો. હવે લોહીને તો મોકલવાનું જ છે એટલે લોહી મોકલવા માટે હાર્ટને વધારે ફોર્સફુલી લોહી મોકલવું પડે, પંપ વધારે કરવું પડે. હવે પંપ વધારે કરે તો વળી પાછીની સિચ્યુએશન આવશે, ધમની વધારે સંકોચાય. હવે એની સાથે ધમની પાછી સ્થિતિસ્થાપક છે એટલે એનું વિસ્તરણ થઈ શકે પમ્પિંગ દરમિયાન. પણ હવે આ પ્રક્રિયા જો આગળ ને આગળ વધે તો હાર્ટને લોડ પડે, અને હાર્ટને જો લોડ પડે તો એની કેપેસિટી પૂરી. મૂળ તો મશીન જ છે ને, લાઈવ મશીન છે, એટલે એ પંપ મતલબ એ મોટર ખરાબ થઈ જાય એટલે કે એટેક આવે આપણને. આ બર્નૌલી સિદ્ધાંતના આધારે આપણે સમજીએ આપણા શરીરમાં બનતી ઘટના. હવે એ જ રીતે આપણે એક સરસ મજાનો કન્સેપ્ટ
ડાયનેમિક લિફ્ટ સમજવાનો છે. બોયઝને વધારે અંદાજ આવશે, ક્રિકેટ રમતા હોય એને ખાસ ખ્યાલ હોય. દડા ફેંકતી વખતે ઓલો જે બોલર હોય એ ઘણી વખત દડાને ઘસતો હોય. હવે એ ઘસે છે શું કામ? એનાથી તમે એવું સમજો છો કે દડો સ્વિંગ થાય અથવા સ્પિન વધારે થાય, ગુગલી કરી શકાય, આવું બધું આપણે બોલી છીએ. પણ એની પાછળ જવાબદાર કોણ છે? ફિઝિક્સ. કઈ રીતે? એને ખુદને નથી ખબર કે ઘસવાથી હું શું, એને એટલી જ ખબર છે કે દડાની જે ગતિ છે એમાં વેરિએશન આવે. પણ હવે એ વેરિએશન કઈ રીતે આવશે એ આપણે સમજવાનું છે. દેટ ઇઝ ડાયનેમિક લિફ્ટ. માનો કે પવન, ક્રિકેટ મેદાનમાં જ રમાતું હોય એટલે પવન અહીંયા એક ધારો કોઈ ચોક્કસ દિશામાં વહેતો હોય, ભલે મંદ હોય, ફીલ ન કરી શકાય હોય, પણ એનો વેગ હોય. હવે ધારો કે વેગ છે એ આવો છે, તમે જોયું હોય તો ફાસ્ટર છે એ દડાને સીધો જ નાખે છે આમ જ તે, અને સ્પિનર છે એને ટર્ન મારે છે. હવે આપણે ટર્ન માર્યા વગરનો એક દડો છે એ આમાં દાખલ કરી, સીધો દડો, મતલબ કે સ્પિન નથી થતો. હવે આ દડો છે એ માનો કે આવી રીતે આગળ વધે, હવા તો ગમે તે બાજુ હોય, આ તો આપણે એક્ઝામ્પલ લઈએ કે એવું કંઈ જરૂરી નથી કે ભાઈ દડો નાખે એ જ દિશામાં અથવા એથી વિરુદ્ધ દિશામાં જ હોય. આ ઓવરઓલ કન્સેપ્ટ છે સરફેસ લેવલ ઉપર. હવે આ દડો જ્યારે અંદર એન્ટ્રી થાય ત્યારે તમે જુઓ સ્પિન નથી થતો, એટલે સિચ્યુએશન શું બનશે તો કે દડાની આસપાસ હવા આવી રીતે ચીરાય, દડાને જગ્યા જોઈશે ને એટલે હવા છે એ આવી રીતે ખસીને નીકળી જાય. એટલે હવા નામના તરલની જે ધારા રેખાઓ છે એની ગીચતા ઉપર અને નીચે બંને બાજુ સરખી એટલે કે સંમિત રીતે વહેંચાશે. એટલે એવા સંજોગોમાં દડાની ગતિની દિશામાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, મતલબ દડો છે એ ખાલી ફાસ્ટ પડશે એટલું જ થાય. હવે દડાને જો સેજ સ્પિન આપી દેવામાં આવે, લાઈક આવી રીતે દડાને સ્પિન કરતાં કરતાં નાખવામાં આવે આમ કે પછી આમ, એ પછી દડાની ઉપર શું પોઝિશન થશે એ આપણે હમણાં જોઈ લઈએ. એટલે દડાને સ્પિન કરીને નાખ્યો, એવા સંજોગોમાં જાય તો છે જ, હારે સ્પિન થાય છે. એટલે બનશે શું તો કે આપણને ખબર છે કોઈ પણ પદાર્થ છે એ પોતાની સાથે હવાનું એક આવરણ ડ્રેગ કરે, ડ્રેગ થાય મતલબ ધસડાય, બરાબર ને? કોઈ પદાર્થ છે એ ગતિશીલ હોય અને આપણી પાસેથી જો પસાર થઈ જાય તો એક પવનનો સપાટો આપણને ફીલ થાય છે. એટલે એવો એક હવાનું આવરણ લઈને જશે પદાર્થ. હવે એવા સંજોગોમાં શું થાય તો કે આ પદાર્થ જ્યારે અંદર જાય ત્યારે તમે જુઓ તો એની ગતિ, હવાની ગતિ આ રીતે હતી. એટલે ઉપરના ભાગમાં વેગ છે, હવાનો પટ્ટો છે એ વિરુદ્ધ દિશામાં જાય છે, અને નીચેના ભાગમાં હવાનો પટ્ટો છે એ હવાના વેગની દિશામાં જાય. કોણ? જે પદાર્થ સાથે ચોંટેલું હવાનું આવરણ છે આવી રીતે ગતિ કરશે. અને એવા સંજોગોમાં અહીંયા વેગ છે એ આ બાજુ આવે છે અને અહીંયા વેગ આ બાજુ આવે છે. એનો અર્થ એવો થયો કે હવાના વેગની દિશામાં ઉપરની સાઈડ વિરુદ્ધ થાય છે, નીચેની સાઈડ જે છે એ વધે છે. એટલે હવે જે ઓલી રેખાઓ છે એની પોઝિશન શું થવાની? આ દડો નીચે પરિણામી વેગ v ઓફ એર પ્લસ v ઓફ બોલ એવી રીતે એડ થશે, મતલબ કે વધશે. એટલે જે ઓલી ધારા રેખાઓ છે એ ગીચોગીચ થવાની અહીંયા. હવે ઉપરની સાઈડ શું થશે તો કે અહીંયા પરિણામી વેગ છે એ v માઇનસ vb બોલ જેટલો થવાનો, બરાબર ને? વિરુદ્ધ દિશા આવે છે એટલે અહીંયા પરિણામી વેગ ઘટશે,
વેગ ઘટશે એટલે ધારા રેખાઓ જે છે એ આવા રીતની થવાની. હવે આ જગ્યાએ ધારા રેખાનો વેગ વધ્યો. જો ધારા રેખાનો વેગ વધે તો દબાણ બર્નૌલી સમીકરણ પ્રમાણે ઘટે. અહીંયા ધારા રેખાનો વેગ ઘટ્યો તો દબાણ છે એ વધે. મતલબ કે ઉપરના ભાગમાં દબાણ વધશે અને નીચેના ભાગમાં દબાણ ઘટશે. જો એવું થાય તો દડો જે છે એ એના એક્સપેક્ટેડ હાઇટથી નીચે રહી જાય, જેને આપણે ગુગલી બોલીએ છીએ. એક્સપેક્ટેડ હાઇટ, કારણ કે ઉપર દબાણ વધ્યું અને નીચે ઘટી ગયું છે એટલે ઉપરનું દબાણ છે એ દડાને બેહાડી દેશે. એટલે એની જે એમ કહેવાય ને એક્સપેક્ટેડ, અપેક્ષિત, માની લો કે પીચ પડ્યા પછી એમ લાગે કે આટલે આવશે પણ એના બદલે નીચે રહી જાય. એટલે એ રીતે બેટ્સમેન જે છે એ દુકલાઈ જાય. હવે એથી વિરુદ્ધ જો તમે દડાને આ સ્પિન કેમ કર્યો આપણે આમ, પણ આવી રીતે જો સ્પિન થતો હોય અને દડો જતો હોય આમ, તો એવા સંજોગોમાં શું થાય, ઉપરની સાઈડ ધારા રેખાઓની ગીચતા વધે છે. અને નીચેની સાઈડ ગીચતા ઓછી થઈ જશે, કારણ કે નીચેની સાઈડ વેગ વિરુદ્ધ દિશામાં આવે છે. કોના? હવાના વેગથી વિરુદ્ધ દિશા. એટલે અહીંયા કપાય છે અને ઉપર વધે છે. એટલે આવી પોઝિશન થશે. એટલે અહીંયા વેગ વધ્યો તો દબાણ ઘટશે, અહીંયા વેગ જે છે એ ઘટ્યો તો દબાણ વધશે. એટલે આને ધક્કો લાગશે પરિણામી ઉપર તરફ. આને ડાયનેમિક લિફ્ટ કહેવાય, જેને આપણે બાઉન્સર બોલીશું. મતલબ કે પીચ પડ્યા પછી દડો એક્સપેક્ટેડ હાઇટ કરતાં વધુ હાઇટે આવી જાય, એ આ પોઝિશન થઈ હોય તો. આ બર્નૌલી સમીકરણના આધારે આપણી આસપાસ બનતી ઘટના, ખાસ કરીને ક્રિકેટમાં આ વસ્તુ બને. હવે આ જ ડાયનેમિક, તમને એમ થાય કે ભાઈ એનું આપણે શું કામ છે, તો આ જે ડાયનેમિક લિફ્ટ છે, ડાયનેમિક લિફ્ટની મદદથી આપણે એરોફોઇલ જે છે એનો કોન્સેપ્ટ સમજેલા છે. એરોફોઇલ, હવે એકચ્યુઅલમાં શું છે? એરોફોઇલ છે એ આવા પ્રકારનો આકાર છે, અને એરોફોઇલ કહેવાય. ઓલું બુમરેંગ તમને ખબર હોય તો એવા ટાઈપની કંઈક રચના છે. એટલે આ ટાઈપનો આખો આકાર, એમાં ઉપરનો ભાગ ઉપસેલો અને નીચેનો ભાગ આવી રીતે વળાંકવાળો. હવે આ ભાગને તમે વહેતી હવામાં ઘા કરો આવી રીતે, હવા જે છે એ સપોઝ આમ આવે છે, મતલબ ડાબેથી જમણા તરફ જાય છે. એટલે હવે ઘટના શું બનશે તમે જુઓ. આ જે આકાર છે ને ઉપરની સાઈડ ફૂલેલો, એ આકારના કારણે ઉપરની સાઈડ હવા ગીચોગીચ રહેશે. મતલબ કે આ એરોફોઇલ જે છે એના આકારને અનુસરી અને હવા છે અહીંયાથી ગીચ થઈને નીકળી જશે. જ્યારે નીચેની હવા છે એ આકાર છોડી દેશે. આ અહીંથી આપણે વાળી દીધો છે ને એને, એટલે આ આકાર છે એ છોડી દેશે અહીંયા. એટલે તમે જુઓ આટલા ભાગમાં ગીચોગીચ હવા થઈ ગઈ, અહીંયા એટલે ધારા રેખાઓ ગીચોગીચ થઈ છે અને અહીંયા ઓછી થઈ ગઈ છે. એનો અર્થ એવો થયો કે આ જે વેગ છે એ વધ્યો. વેગ જો વધે તો અહીંયા દબાણ ઘટશે બર્નૌલી સમીકરણ પ્રમાણે. અહીંયા વેગ ઘટ્યો, અહીંયા વેગ ઘટ્યો એટલે બર્નૌલી સમીકરણ પ્રમાણે અહીંયા દબાણ વધશે. અને હવે ઘટના શું બની? આ જગ્યાએ દબાણ વધી ગયું, ઓલા પણ દબાણ ઓછું છે, એટલે આ જે છે એના ઉપર ડાયનેમિક લિફ્ટ લાગે. એરોડાયનેમિક્સનો આખો આ કન્સેપ્ટ છે, ડાયનેમિક લિફ્ટ લાગે. તો એ ઓલો જે એરોફોઇલ છે, તમે આમ ઘા કરો એટલે એની મેળે હવામાં ઉંચકાય, હવાની સામેની દિશામાં તમે એને ફેંકો તો ડાયનેમિક લિફ્ટના કારણે. બર્નૌલી આધારે આપણે આ સમજેલા. હવે વ્યવહારમાં આપણે શું કર્યું છે? એરોફોઇલના કન્સેપ્ટના આધારે આપણે એરોપ્લેન બનાવ્યા છે. એન્જિન તો છે જ એના,
પણ લિફ્ટ લેતી વખતે મતલબ પ્લેન ઊંચકાય છે કઈ રીતે એ આપણે જોવાનું છે. તો એની પાંખ જે છે ને એ એરોફોઇલ આકારની છે એરોપ્લેનની. આ જે પાંખ છે એનો આગળનો ભાગ જુઓ તો એ આવી રીતે છે ઉપસેલો અને નીચેથી આવી રીતે વળેલો છે. આ જે બ્રોડ ભાગ પાંખનો આવે એ એટલે થાય શું, પ્લેન જ્યારે જાય ત્યારે ઉપરના ભાગમાં હવા ગીચોગીચ થઈ જાય અને નીચેના ભાગમાંથી ખસી જાય. પછી એન્જિન અને પંખા છે એ ખૂટતી દરેક વખતે કંઈ પવન એ બાજુ જ હોય એવું જરૂરી નથી. એટલે એ પવનની દિશાને ધ્યાનમાં રાખી અને એના જે પંખા છે એ હવાના ફેરફાર આવી રીતે કરે. એટલે થાય શું, નીચલા ભાગમાં દબાણ જે છે એ વધી જાય, ઉપલા ભાગમાં દબાણ ઘટી જાય અને પ્લેન આખું ઊંચકાય. એરોડાયનેમિક્સનો પહેલો સિદ્ધાંત. એટલે વિમાન જે ઉડે છે એને ઉપાડવા માટે હેલિકોપ્ટર આ જ કરે છે. પંખો જે છે એ ઉપરની હવા ખાલી કરે છે એટલે નીચેનું દબાણ વધે. પણ અહીંયા બર્નૂલી નથી, અહીંયા ખાલી હવાના દબાણના આધારે જ હેલિકોપ્ટર ઊંચકાય છે. બાકી પછી એન્જિન જે છે એ એની રીતે કામ કરતું હોય. પણ લિફ્ટ લેવા માટે એટલે કે એરોપ્લેન જે છે એને ઉપાડવા માટે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરેલો છે. આશા રાખું કે આ કન્સેપ્ટ બધા જે છે રસપ્રદ કન્સેપ્ટ વ્યવહારમાં જોવા મળતા એ બર્નૂલી સિદ્ધાંતના આધારે તમારા મગજમાં બેઠા છે. એક નવો જ કન્સેપ્ટ હવે આપણે ભણવાનો થાય છે, શ્યાનતા. પણ એના માટે વળી પાછો બ્રેક લઈશું, કારણ કે લેક્ચરની લેન્થ અમુક હદથી વધારે જાય એટલે આપણને ગોઠતું નથી. એટલે અહીંયા આપણે પાછા હોલ્ટ મારશું, ફરીથી પાછા મળશું. ટિલ ધેન સી યુ. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું.